જરા ફરીથી બે શ્લોકનો ઉચ્ચાર કરી લઈએ. ઋષિકેશમ તદા વાક્ય એ બેઉ લોઅર ટોનમાં આપણે લેશું, કારણ કે વચ્ચે અર્જુન ઉવાચ આવે છે અને ત્યાર પછીનો શ્લોક. આ બે શ્લોક આપણે સાથે તમે જરા ટેકો આપજો. ઋષિકેશમ તદા વાક્ય એકમાહમધિપતે અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયામિચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યોતામાનવસ્થિતા કૈર્મયા સહ યોદ્ધવ્ય અસ્મિન સમુદ્રે. પછી હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈને ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે આ વાક્ય બોલ્યા. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો. જેમ આપણે જાદુના ખેલમાં જાય અને જાદુગર આમ એની લાકડી કરી અને કંઈક કબૂતર કાઢે અને કંઈક, એવી રીતે સંસ્કૃત એવી ભાષા છે કે ન પણ આવડતું હોય તો એમનો શબ્દનો જો સરખો ઉચ્ચાર થાય તો એ શબ્દની અંદર જે પ્રાણ સમાયેલું હોય એ પ્રાણ અનલોક થઈ જાય છે અને એ શબ્દ શું કહેવા માંગે છે, એ નાદ દ્વારા એ કઈ જગ્યાનો સંકેત આપવા માંગે છે, એની સંવેદના આપણી અંદર આવે. ત્રણ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં, ચાર એકચ્યુઅલી: ઋષિકેશ, મહીપતે, અચ્યુત અને મધ્ય. ઋષિકેશ આપણે જોઈ ગયા, ફરીથી જરા રિવિઝન કરી લઈએ. ઋષિકેશ કારણ કે વારી ઘડીએ વ્યાસ મુનિ શ્રી શબ્દથી બોલાવે છે એ ઋષિકેશ, એ આપણને કંઈક કહેવા માંગે છે કે જે યાત્રા છે એ ઋષિકેશની યાત્રા છે. પાંચે પાંચ ઇન્દ્રિયોથી યાત્રા ચાલુ થાય છે. પાંચે પાંચ ઇન્દ્રિયોનું જે કનેક્શન છે એ અંદરના ચિત્તની શક્તિ સાથે છે. તો પાંચ ઇન્દ્રિયો અને ચિત્તની શક્તિ એ કઈ દિશામાં જાય છે, એ બહાર જાય છે કે અંદર જાય છે, એ નીચે ઉતરે છે કે ઉપર ચડે છે, એ કઈ દિશામાં જાય છે, એ વિસ્તૃતિના માર્ગે જાય છે કે એકાગ્રતાના માર્ગે જાય છે, એ ક્યાં જાય છે? ઋષિકેશ. હરેક જે ઇન્દ્રિય છે એના બે આયામ છે. એક આયામ બહાર તરફ જાતું, એક આયામ અંદર તરફ જાતું. જો આયામ ખોલવો એ સાધનાનું પહેલું પગલું છે. રોજ તમે ઓફિસમાં હો, ઘરમાં હો, જ્યારે પણ યાદ આવે 2-5 સેકન્ડ આંખને બંધ કરી દો અને એ જ આંખ જે બહાર જાય છે એની અંદર આવવાનો જે આયામ છે એ ખોલવાની પ્રયાસ કરો. તો આ ઋષિકેશ જે શબ્દ છે એ આપણને ખ્યાલમાં આવશે. આપણે જીવશું નહીં તો કેમ ખ્યાલમાં આવશે? એ માર્ગે ચાલશું નહીં તો કેમ ખ્યાલ? તો એ જુદો આયામ છે. જેવું આંખ અંદર તરફ વળે છે, ભલે એને અંધકાર દેખાય છે, એ અંધકાર નથી. એ અંધકારમાં ઘણું બધું છે. અને જો આંખ અંદર સ્થિર થઈ ગઈ તો એ અંધકાર
ખુલે છે અને એ કરવા માટે એક જે લઈ લેશું જેનો પ્રિઝમનો પ્રયોગ કહેવાય છે. એ 5 જ મિનિટ રોજ કરવાનું છે. પણ જેવું દ્રષ્ટિ અંદર તરફ ગઈ અને આપણને અંધકાર દેખાય એટલે આપણને એમ થાય કે અંદર કઈ નથી. પણ એ પ્રિઝમનો પ્રયોગ જો કર્યો હોય તો જેમ આપણે એક ચક્કુની ધાર કાઢીએ છીએ એમ આપણા અટેન્શનની આપણા ચિત્તની શક્તિનું જો ધાર કાઢેલું હોય તો જેવું અંદર જોઈએ છે અંદરની દુનિયા ખુલી જાય છે આપણામાં. અહીંયા અટકી જાય છે સાધક. એ અંદરના અંધકાર જોઈને અટકી જાય છે. એ આગળ વધવાની પ્રયાસ નથી કરતો. તો હરેક ઇન્દ્રિયના 2 આયામ છે. એક બહાર જતું આયામ છે, એક અંદર જતું આયામ. હવે જ્યારે અંદરના આયામ ખુલતા જાય છે ઇન્દ્રિયોનું તો ઘણી વાર આંખ દેખાય છે, કાનેથી દેખાય છે. એક સિંહ જો ગર્જના કરતો હોય તો જ્યારે આપણે બહારના કાનથી એ ગર્જનાને સાંભળીએ છીએ ત્યારે આપણને એ સિંહનું રોરિંગ સમજાય છે, એ જે બોલે છે એ સમજાય છે. જેવી આંખની અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ ઘણી વાર બહારનો અવાજ સાવ બંધ થઈ જાય છે. સિંહ બાજુમાં ગર્જના કરતો હોય તો એ આપણને બહારના કાનથી નથી સંભળાતું અને અંદર એ ગર્જનાની અંદર જે પ્રાણો ફરે છે, જે શક્તિઓ ફરે છે એ અંદર એક વર્તુળ, એક વર્લપુલની જેમ એના કલર્સ અને એની સ્પીડ, એની ગતિ બધી અંદર દેખાતી થાય છે. જે બહાર કાનેથી સંભળાય છે એ અંદર આંખેથી દેખાય છે. આ અંદરની દુનિયા ખુલી ગઈ છે આપણા. એ ખોલવી જરૂરી છે કારણ કે જે કંઈ અભ્યાસ કરવો છે એ ચિત્તની ભૂમિમાં અભ્યાસ કરવો છે. એક વખત અંદરના ઇન્દ્રિય ખુલવા માંડ્યા અને રોજ આપણા સ્વપ્નમાં તો ખુલ્લા જ છે આપણા માટે. જ્યારે આપણે સ્વપ્નમાં છીએ એ ઓટોમેટિકલી ખુલ્લા છે. આ આંખ બંધ છે છતાંય હું જોઉં છું. આ કાન બંધ છે છતાંય હું સાંભળું છું. સ્વપ્નમાં મને કોઈ ચાનો કપ પીવડાવે તો ચાનો સ્વાદ લઉં છું. હું ચા પીતો નથી. તો કુદરતી રીતે સ્વપ્નની અંદર એ ઓટોમેટિકલી થઈ જાય છે. એ કોન્શિયસલી આપણે કરી નથી શકતા. એ કોન્શિયસલી કરીએ એટલે યોગનો એ ભૂમિમાં આવી જાય છે જેને આપણે પ્રત્યાહાર. એ જ ઇન્દ્રિય જે બહાર જાતી હતી એ જ હવે અંદર તરફ જઈ શકે છે. પ્રત્યાહાર યોગના 8 અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ પ્રત્યાહાર સુધીનું જે સાધના છે એ બહારનો ગુરુ કરાવે છે. હવે જે અર્જુન જે આ શ્લોકની અંદર જે એમનું રથ જે જગ્યાએ લઈ જાય છે એ પ્રત્યાહારની ભૂમિમાં છે. આગળ જે સાધના કરાવશે, ધારણાની સાધના જે છે એ અંદરનો ગુરુ કરાવશે. એ શ્રી કૃષ્ણ એને કરાવશે. એટલે એના પછીના શ્લોકમાં એ પહેલી ધારણા કઈ જગ્યાએ કરે છે એ આપણને ખબર પડે છે. પણ પહેલા મધ્યે એવી કોઈ જગ્યા અંદર છે જે ચિત્તની શક્તિ જ્યાં સ્થિર રહી શકે, મધ્યે વચ્ચે. રથમ સ્થાપય અચ્યુત. મારો રથ હે અચ્યુત એ બરાબર મધ્યે, એ મધ્ય જગ્યાની અંદર મૂકી દે જ્યાં ઇન્દ્રિયોની દુનિયા પૂરી થાય છે અને ચિત્તની દુનિયા ચાલુ થાય છે. મધ્યે ત્યાં મને વચ્ચે મૂકી દે. હવે બહારની કોઈ પણ પ્રલોભન મારા ઇન્દ્રિયોને ખેંચી નથી શકતી. હું બરાબર જે મેં કાચબાએ અંદર ઇન્દ્રિય ખેંચી લીધા છે, મેં 5 ઇન્દ્રિય અંદર તરફ વાળ્યા છે અને ચિત્તની શક્તિની એકાગ્રતાની તો સાધના થઈ ગઈ છે. હવે મને બતાવો કે ક્યાં ક્યાં મારે ધારણા કરવાની છે. ધારણા એટલે
દેશબંધ ચિત્તસ્ય ધારણા પતંજલિ કહે છે કે કોઈ પણ સ્પેસની અંદર, કોઈ પણ દેશની અંદર, જગ્યાની અંદર ચિત્તની એકાગ્રતા જો આવી જાય તો એ ધારણા છે. આપણે જ્યારે વ્યક્તિને જોઈએ છે ત્યારે એ વ્યક્તિને જોઈએ છે, વચ્ચેની જગ્યા નથી જોતા. વચ્ચેની જગ્યા જો જોઈ શકીએ અને ત્યાં જો ધ્યાન એકાગ્ર થાય તો દેશબંધ ચિત્તસ્ય ધારણા. પણ આ બહારની વાત, એ અંદરના ધારણાની વાત. પણ આ પ્રેક્ટિસ બની શકે અંદરના ધારણા કરવા માટે. તો યોગના 8 અંગ છે અને એ અંગ કઈ મુર્દા અંગ નથી. જેમ યોગી અંદર અભ્યાસ કરતો જાય છે, એ આગળ વધતો જાય છે, એક એક અંગનું જે ડેફિનેશન છે, એક એક અંગનું જે વ્યાખ્યા છે, એ અલગ અલગ પડતું જાય છે. આ 8 અંગ એક જ ઝાડના ભાગ છે. એક મૂળિયા છે, એક થડ છે, એક પાંદડા છે, એક ફૂલ છે. અને કોઈ એક ઝાડની અંદર એક પછી એક નથી આવતા, ઝાડ એકી સાથે ખીલે છે. એટલે આ 8 અંગ યોગીની અંદર એ એકી સાથે ખીલે છે. આપણે ગણીએ કે અહિંસાનો એક લઈ તો અહિંસા એટલે બીજાને હું દુઃખ ન પહોંચાડું. તો એ યોગી જેમ અંદર જાતો જાય છે એને ખ્યાલ આવે છે કે બીજાને હું દુઃખ નહીં પહોંચાડું, બીજાને હાનિ નહીં પહોંચાડું. હવે એક એની દ્રષ્ટિ એ થઈ કે કોઈને પ્રત્યે હું કંઈ ખરાબ નહીં બોલું, કોઈને હું મારીશ નહીં, કોઈ જીવ જંતુની પ્રત્યે હું કંઈ પણ એવો વ્યવહાર જે બીજાને દુઃખ થાય, જે એને દુઃખ થાય. ધીરે ધીરે જેમ અંદરની યાત્રા ખુલતી જાય છે એમ ખ્યાલ આવે છે કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. આ સ્થળે અહિંસા એ છે કે કોઈને હું મારું નહીં, પણ બીજા સ્થળે અહિંસામાં જ્યારે અંદરની ગહેરાઈ આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે હકીકતે તો હું કોઈને મારી જ નથી શકતો. એનો મતલબ એ નહીં કે હું ચાકુ લઈને કોઈનું ખૂન કરવા જાઉં, એનો મતલબ એ નહીં. પણ અહિંસાની વ્યાખ્યા ગહેરી થઈ જાય છે. હું જ્યારે એક બીજા વ્યક્તિનો પણ વિચાર પણ કરું છું ત્યારે એ વિચારની અંદર જો થોડી ઘણી શક્તિ હોય તો એ વ્યક્તિ ગમે ત્યાં હોય, ટાઈમ એન્ડ સ્પેસની અંદર એને અસર થાય છે, એ જ્યાં પણ હોય. એટલે અહિંસાનો હવે ડેફિનેશન જે છે, વ્યાખ્યા છે, આગળ ગયું. વિચારનો વિચાર કરવો એ પણ અહિંસા છે. આ સમજાય છે કારણ કે હવે અંદરની શક્તિઓ એકાગ્ર થઈ ગઈ. ભૂલથી કોઈકનો વિચાર કર્યો તો એ જ્યાં હશે એને અસર થવાની છે. હવે મને હક નથી એનો વિચાર કરવાનો. એવી રીતે આ યોગના જે 8 અંગ છે એ જેમ અંદરની ગહેરાઈ આવતી જાય છે, એક અંગોનું વ્યાખ્યા બદલાતી જાય છે. અને આપણે તો બીજાના વિચારો કર્યા જ કરીએ છીએ. કદાચ છાપામાં વાંચીએ કે આ વ્યક્તિએ આનું રેપ કરી નાખ્યું, પણ અહીંયા રસ્તા ઉપર ચાલતી સ્ત્રીનું રેપ અંદર તો કેટલી વાર આપણે કરી. અહિંસાની ડેફિનેશન બદલાતી જાય છે, એનું વ્યાખ્યા બદલાતી છે. તો હવે એ શ્રી કૃષ્ણને કહે છે કે મારો રથ બરાબર પ્રત્યાહારની ભૂમિમાં લઈ જાઓ, ત્યાં રાખી મૂકો. અને કોને કહે છે? ઋષિકેશને કહે છે, જેને આ યાત્રા કરી ચૂક્યા છે, જેને 5 ઇન્દ્રિયોની યાત્રા ક્યારની થઈ ગઈ છે. એ ઋષિકેશને એ કહે છે કે હે ઋષિકેશ, મારો રથ બરાબર વચ્ચે મૂકો, પ્રત્યાહારની ભૂમિમાં, જ્યાં હું આ પારે જોઈ શકું એ પાર પણ જોઈ શકું. જ્યારે આપણે સ્વપ્નમાં હોય છે, નિંદ્રાની એક ગતિ છે, પોતાની ગતિ છે. પેલા
આપણે જરા લાઇટ નિંદ્રામાં ચાલ્યા જાય છે. હા, જે અંદર શબ્દો બને છે એ ધીમે ધીમે શાંત થતા જાય છે અને ગહેરી નિંદ્રામાં પ્રવેશ કરીએ એની પહેલા સ્વપ્ન સૃષ્ટિમાં થોડું પ્રવેશ થઈ જાય છે. ફરીથી ગહેરી નિંદ્રામાં આચી નિંદ્રામાં આવી જાય તો વચ્ચે જે પ્રદેશ છે એ સ્વપ્ન સૃષ્ટિનો પ્રદેશ છે. યાજ્ઞવલ્ક જનક રાજાને કહે છે કે હે જનક, એ જે સ્વપ્ન સૃષ્ટિની દિવાલ છે એની અંદર તું જો તારો અંદરની ચિત્તની શક્તિ જો સ્થિર કરી શકે તો એ બાઉન્ડ્રી છે, એ ગહેરી નિંદ્રાની બાઉન્ડ્રી છે અને જાગૃતિની બાઉન્ડ્રી છે, જેને આપણે જાગૃતિ કહીએ છીએ, અત્યારની જાગૃતિ. એ બાઉન્ડ્રી વોલ છે. અને જે વ્યક્તિ બાઉન્ડ્રી વોલ ઉપર બેઠો છે, દિવાલ ઉપર બેઠો છે, એને આ બાજુ પણ દેખાય છે અને આ બાજુ પણ દેખાય છે. અને જનક, જે ગહેરી નિંદ્રાની સ્થિતિ છે એમાં જો જાગૃતિ આવી જાય તો એ જ સમાધિની અવસ્થા છે. તું જરા એ બાઉન્ડ્રી વોલ ઉપર બેસીને જો કે ગહેરી નિંદ્રા કોને કહેવાય અને જાગૃતિ કોને. અનુભૂતિ એક સાથે લઈ લે. આ જ્યાં બેની અનુભૂતિ એક સાથે લઈ શકાય છે એ સ્વપ્ન સૃષ્ટિ છે. અહીંયા અર્જુન કહે છે ઋષિકેશને કે મારો રથ, હા અચ્યુત, મારો રથ આ જગ્યાએ સ્થિર કરો જ્યાં હું બાઉન્ડ્રી વોલ પર છું. આ બાજુ પણ દેખાય છે, આ બાજુ પણ દેખાય છે. પ્રથમ મધ્યે, બરાબર મધ્યે. જેને યોગ નિંદ્રાના પ્રયોગ કર્યા છે કદાચ જે હું વાત કરવા માંગુ છું એ સમજી શકે છે. જ્યાં સુધી અંદર એક વલણ છે કે ભાઈ મને દુઃખ નથી જોતું, ત્યાં સુધી અગ્નિ તો ઉત્પન્ન થવાની જ નથી. કારણ કે જ્યાં દુઃખ છે ત્યાં અગ્નિ છે, જ્યાં ગુસ્સો છે ત્યાં અગ્નિ છે, જ્યાં ઈર્ષા છે ત્યાં અગ્નિ છે. અને અગ્નિ વગર જૂનું પીગળતું નથી, જૂના સંસ્કારો પીગળતા નથી. એને પીગળવા માટે અગ્નિની, આ મધ્યનું પહેલું પગથિયું છે, અગ્નિ ઉત્પન્ન કરવી અંદર. પણ આપણે તો સુખદ શોધીએ છીએ જીવનની અંદર. નાનપણથી એવું વલણ અંદર ઢબ જ બેસી ગયું છે કે સુખ સારું અને દુઃખ ખરાબ. પણ દુઃખ થી નહીં ભાગીએ, દુઃખમાં સહન શક્તિ જો વધારતા જાશું તો અંદર એક અગ્નિ આપણે ઉત્પન્ન કરશું. આ સાધનાની અગ્નિ છે, આને તપ કહેવાય, તપની અગ્નિ. હવે તપની અગ્નિ અંદર ઉત્પન્ન થઈ પછી એ અગ્નિની અંદર જે છે બે છેડા આપણને દેખાવા જોઈએ, બે વસ્તુ આપણને ક્લિયર દેખાવ. અત્યારે હું ગુસ્સામાં છું, હવે એ ગુસ્સામાંથી ધીમે ધીમે હું અલગ થાઉં છું તો અંદર અગ્નિ થાય, મને તાણી જાય છે, એ ખેંચી જાય છે. એ જ્યાં સુધી એ ગુસ્સો મને ખેંચી જાય છે, અગ્નિને હું બાળી નાખું છું. હવે હું કહું છું એ અગ્નિ મને જોઈએ છે, એટલે એ હું એ ગુસ્સામાંથી નીકળવાની પ્રયાસ કરું છું. જેવું ગુસ્સામાંથી નીકળવાની પ્રયાસ કરું છું એ અગ્નિ બળતી નથી. હવે એ અગ્નિ અંદર છે. એ ગુસ્સાથી દૂર રહેવા માટે મારે એ અગ્નિને સહન કરવું પડે, જેને ગાળ આપ્યું એનું સહન કરવું પડે. આ તો શરૂઆત છે, શરૂઆત છે. જ્યારે હજી ગહેરાઈમાં જાશું ત્યારે જે ગુરુ છે ને એ જેને આપણે સ્વમાન કહીએ છીએ એને પણ તોડી નાખે છે. જે સ્વમાનનો અંદર ચિત્ર આપણે બનાવ્યો છે ને એ ગુરુ જ્યારે વેર વિખેર કરી નાખે છે ને ત્યારે શિષ્ય પાગલપણની અણી ઉપર આવી જાય. શિષ્યને એમ જ લાગે છે હવે હું સ્યુસાઇડ કરી નાખું, મારું નહીં. જેટલા આધાર હતા એ બધાય ગુરુએ તોડી નાખ્યા. સમજવામાં તો મજા આવશે, એ કોણ કરવાનું છે. તો એ જે ગુસ્સો આવે છે એમાંથી હું મારા હું ને ખેંચતો જાઉં છું, હું બે અનુભૂતિ લઉં છું. હવે આ જગ્યાએ પતંજલિ મુનિ કહે છે પ્રતિપક્ષ ભાવનમ. જે ગુસ્સો છે તે સમજી લીધું એ ગુસ્સાને. હવે એ ગુસ્સો ખેંચે છે તને, એનાથી તું દૂર છે.
હવે એ ગુસ્સાની સામે બીજો એક ભાવ અંદરથી ઉત્પન્ન કર. આ બીજું સ્ટેજ છે. જે જૂનું એ અગ્નિમાં પીગળતું જાય છે, ગુસ્સો પીગળતું જાય છે, અને એ જે પીગળતું જાય છે એને નવું રૂપ આપે છે. એ કે છે અંદરથી પતંજલિ મુનિ, પ્રતિપક્ષ ભાવનમ. એની સામેનો ભાવ, પ્રતિપક્ષ ભાવ તું કર. કરુણાનો ભાવ ઉત્પન્ન. કરુણા એટલે દયા નહીં. દયામાં તો તણાઈ ગયા, જેમ ગુસ્સામાં તણાઈ ગયા. કરુણા એટલે દયા નહીં. કરુણા એટલે હું સમજુ છું કે એને મને ગાળ શું કામ આપ્યું. હું સમજુ છું કે કયા સંસ્કારમાંથી એમને ગાળ આપ્યું છું. હું સમજુ છું કે કયા સંસ્કારો છે જે એને મજબૂર કરે છે બીજાને અપમાનિત કરવા માટે. એ અંદરની એક મજબૂરી છે જે મારે બીજાનો નિંદા કરવું પડે છે. એક મારી મજબૂરી છે અંદરની, એક મારી અંદરની ખામી છે જે બીજાના દોષ મારે જોવા પડે છે. આ જો પકડાય, હું શું કહેવા માંગુ છું, એની ખામી છે અંદર. હું કેવી રીતે, કોઈ શક્ય જ નથી કે એની સામે હું લડી શકું. એ ખામી છે. એ પોતે જીવી નથી શકતો એ વ્યક્તિ. એ પોતાની જે અંદરની ખામી, જેની લીધે એ બીજાને નીચે પાડે છે, પણ એ ખામી હું જીવી શકું છું. જ્યારે એ ખામી હું જીવી શકું છું, અંદરથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ અનુકંપાનો ભાવ છે, એ કમ્પેશનનો ભાવ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું. હવે એ જે મજબૂરીમાંથી ગુસ્સો કરે છે, એ જે મજબૂરીમાંથી સેક્સનો વિચાર કરે છે, એ મને અંદર પકડાય છે. એ કયા સંસ્કાર એને મજબૂર કરે છે આ કરવા માટે, એ જ્યારે પકડાય છે. મધ્યે હવે આપણે આ બાજુ હું ને અલગ કરી લીધું અને આ બાજુ અનુકંપાનો ભાવ ઉત્પન્ન કર્યો, અને બરાબર વચ્ચે આ આપણે છે. અનુકંપા એટલે સારો ગુસ્સો એટલે ખરાબ. ખરાબ એટલે ગુસ્સો ખરાબ છે. ફરીથી મોરાલિટીની વાત નથી કરતો. ખરાબ એ અર્થમાં કે એ શક્તિ તાણી જાય છે. કોઈ પણ મોરાલિટીની, નૈતિકતાની વાત નથી કરતો. એ શક્તિ ખેંચી જાય છે એટલે એ ગુસ્સો ખરાબ છે. અનુકંપા અંદરની શક્તિને એકાગ્ર રાખે છે એટલે એ સારું છે. હવે બે છે મધ્યે. જે સેના મેં ઉત્પન્ન કરી 13 વર્ષના વનવાસની અંદર, એ અનુકંપા, અને સામે જે કૌરવની સેના છે એ ગુસ્સો, બેવ સામે છે, અને વચ્ચે મારો રથ છે. અને ખ્યાલ આવશે કે એ અનુકંપા જે છે એ જ ગુસ્સાનો બીજો રૂપ છે. એ જ ગુસ્સો જ્યારે પીગળી જાય છે અંદરની અગ્નિમાં, એ જ અનુકંપા બને છે. કઈ જુદું નથી. It is the same iron which becomes a steel વાસણ, utensil. It becomes a cup, or કોઈનું છરી પણ બની શકે. સ્ટીલ તો સ્ટીલ જ છે, એને જે રૂપ આપવું હોય છે. અને ખ્યાલ આવશે કે આ જે બે છેડા છે, જેને હું અલગ સમજુ છું, જેને હું વિરોધી સમજુ છું, એ બે વિરોધી નથી, એ એકબીજાના પૂરક છે. જીવનમાં કઈ વિરોધી નથી, દ્વૈત છે, પણ દ્વૈત એકબીજાનો પૂરક છે. સ્ત્રી અને પુરુષ એ બે છેડા છે પણ એકબીજાના પૂરક છે. એ દ્વૈત નથી, એ એકબીજાના ઓપોઝિટ નથી, કઈ ટકરાવવા માટે નથી આવ્યા દુનિયાને. આ જો પકડાય કે જો મારો ગુસ્સો છે ને આ બાજુ મેં મારી સેના ઊભી કરી છે, અને બેવની વચ્ચેનું જો લય પકડાય, હરેક દ્વૈતની વચ્ચે લય હોય છે, અને લયની જો સંવેદના લેશું તો રથ આપણી બરાબર છે. એવી જ રીતે આપણે સેક્સના વિચારમાં એ કરી શકીએ. જાઉં છું રસ્તા ઉપર, સ્ત્રી જોવાઈ ગઈ, ખેંચાઈ ગયું, ઓકે ખેંચાઈ ગયું, ચલો હવે અંદરથી હું ને ખેંચી લ્યો. એમાંથી હું ને ખેંચી લીધું, અગ્નિ ઉત્પન્ન થઈ ગઈ અંદર. અગ્નિ ઉત્પન્ન થઈ ગઈ, એમાં જ એ જે સેક્સનો જે વિચાર છે એ ધીમે ધીમે બળવા, શું કહે, આમ પીગળવા માંડશે.
સામે પ્રેમનો એક ભાવ ઉત્પન્ન કરો. હા, તો સામે પ્રેમ છે અને સેક્સ છે, અને બેવની વચ્ચે આપણો રથ છે. સેનયો ઉભયોર મધ્યે રથમ સ્થાપય અચ્યુત, એ અચ્યુત, મારો રથ બેવ સેનાની વચ્ચે, પ્રેમ આ બાજુ પાંડુ સેના, આ બાજુ સેક્સની ઈચ્છા, દુર્યોધન સામે છે. આ સેન્ટરિંગની યાત્રા છે. મધ્ય એટલે મિડલ. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ વર્ડ શું છે. સેન્ટર એટલે મિડલ, સેન્ટરિંગ એટલે શું? મધ્ય આપણે ગુજરાતીમાં શું કહેશું? કેન્દ્ર થવું. હા, કેન્દ્ર થવું, કેન્દ્રિત થવું. હા, કેન્દ્રિત થવું. આ કેન્દ્રિત થવાની યાત્રા છે કે ચિત્તની શક્તિ એક જગ્યાએ કેન્દ્રિત થાય, ચિત્તની ભૂમિમાં. કોઈ વખતે આપણે સેડ હોય, ઉદાસ હોય, કંઈક એવું બની ગયું હોય, તો ઉદાસીમાંથી હું ને ખેંચી લ્યો અને સામે ખુશીનો ભાવ ઉત્પન્ન કરો, પ્રતિપક્ષ ભાવ ન, અને બરાબર વચ્ચે. અને ધીમે ધીમે જેમ અંદર આપણે આ કરતા જાશું, એમ ધીમે ધીમે એક સ્થિરતા આવશે. આ બાજુ પણ જોઈ શકશું, આ બાજુ જોઈ શકશું. દ્વૈત જોવાની અંદર આંખ આવી ગઈ. એક વખત એ થઈ ગયું અંદર, તો કઈ સ્થિતિ આવશે? એ જે અટેન્શન છે એ ફિક્સ્ડ થઈ જશે, એને કોઈ હલાવી નહીં શકે. એ જે અંદર ચિત્તની શક્તિ છે એ બરાબર એવી સ્થિર થઈ જશે કે એ ચિત્તની શક્તિનું નામ છે અચ્યુત. એને કોઈ હવે હલાવી નથી શકતું. એના આસનમાંથી હવે એને કોઈ પણ હલાવી નથી શકતું. એને બરાબર આ મધ્યની સાધના કરી લીધી છે. એ કઈ વસ્તુ છે જે આપણી શક્તિને ઇન્દ્રિયોમાંથી બહાર ખેંચી જાય છે? એ કઈ વસ્તુ છે? એ કામના છે. કામના પૂરી નથી થતી. જ્યાં સુધી બહારની કામના છે ત્યાં સુધી એ ઇન્દ્રિયોને અંદર વાળવાની ઈચ્છા જ નહીં થાય. હજી થોડુંક જોવું છે, આ આંખે હજી થોડુંક જોવું છે, હજી કામના અંદર છે, હજી છોકરાઓને લાઈને ચડાવવા છે. એ વિશ્વાસ નથી પરમાત્મામાં કે જ્યારે એને બાળક આપણા દ્વારા મોકલ્યું ત્યારે એ બાળકની લીટી લખીને મોકલેલી, પણ એના માટે થોડુંક કમાવવું છે, બાકી છે. જ્યાં સુધી કામના છે ત્યાં સુધી શક્તિ અંદર તરફ નહીં વળે. એ કામના આપણને ખેંચતું જશે બહાર. અને એ કામના રોકવા માટે થોડું અંદર એક સમાધાન આપણે કરવું જોઈએ. સાધનાની દુનિયામાં જો જવું હોય તો આપણી જે ઈચ્છાઓ છે એને 3 ઓલામાં વેચી લઈએ આપણે. જે મારી જરૂરિયાત છે, જે મારા સુવિધાઓ છે, અને જે મારી લક્ઝરીઝ છે. લક્ઝરીઝ સમજો છો ને બધા? લક્ઝરીઝ, માય નીડ્સ, માય કમ્ફર્ટ્સ, માય લક્ઝરીઝ. જરૂરિયાત છે. હા, શરીરને ઓઢવા માટે કપડાની જરૂરિયાત છે, તો એ જરૂરિયાત થઈ ગઈ. પણ જરાક સારા કપડા હોય, આપણે સરખા કપડા પહેર્યા હોય, કોઈ પણ જાતના સરખા કપડા, તો બીજાની આંખમાં આપણે હિંસાનું કારણ ન બનીએ. જો એક પોઈન્ટ તમને જસ્ટ કહી દઉં, જે રીતે આપને લેવું હોય લઈ લેજો. જો હું એવા કપડા પહેરું કે બીજાની નજર ખેંચાય, તો એની શક્તિ બહાર ખેંચવા માટે હું નિમિત્ત બન્યો છું. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? ભલે ભગવા કપડા હોય, અને એ નક્કી છે કે જેટલા ભગવા કપડા વાળા ચાલે છે બીજાની આંખ તરફ જાય છે, શક્તિ ગઈ બહાર. એવા કપડા જે આપણને સુવિધા છે એવા કપડા આપણે પહેરીએ, જેની અંદર સુવિધા છે, કમ્ફર્ટ છે આપણે. પણ એવા આપણે ઇનફ કપડા છે તો પછી આ પણ ગમી ગયું, આ પણ ગમી ગયું, તો ત્યાં લક્ઝરી ઉપર ચેકો મૂકી દો. હવે મારે સાધના કરવી છે, મારી જરૂરિયાત શું છે, મારા કમ્ફર્ટ શું છે, હા, સુવિધાઓ શું છે, બસ એનાથી આગળ નહીં. હા, મારી સુવિધા છે
કે એક જગ્યાથી બીજી જગ્યા જવાની કદાચ ગાડીની જરૂર પડે, મોટરસાયકલની જરૂર પડે, એ સુવિધા છે. હવે એક ગાડી લઈ લીધી, વાત પૂરી થઈ ગઈ, સુવિધા પૂરી થઈ ગઈ. હવે મારો મિત્ર છે એ ફોર્ડ ગાડી લઈ આવ્યો છે અને પછી કામનાનો દોડનો અંત નથી આવતો, એ અંત નથી આવતો, લક્ઝરીમાં અંત નથી આવતો. તો જેને સાધના કરવી છે એ આટલું તો સમાધાન કરી લે અંદર કે હવે જે જીવન છે એ જરૂરિયાત અને સુવિધાઓથી જે જરૂરિયાત એ આપણે અંદરથી નક્કી કરીએ એટલે ચિત્તની શક્તિને એક વખત સમાધાન થઈ જાય કે આનાથી આગળ મારે કામનાની દોડ કરવી નથી. હું નથી કહેતો તમને હા કે બધું છોડીને એક ઝૂંપડીમાં રહ્યો, એકદમ આરામથી રહ્યો, પણ એક જગ્યા નક્કી કરો, અંદર એક સમાધાન કરી લ્યો કે આનાથી આગળ મને જરૂર નથી. લિવ કમ્ફર્ટેબલ, એન્જોય લાઈફ. કંઈક અધ્યાત્મ કંઈક સિરિયસ વસ્તુ નથી, સિન્સિયર વસ્તુ છે. સિરિયસનેસ નથી, એની સિન્સિયરિટી છે. તો એક વખત એ થઈ ગયું તો આ જે અંદરની ઋષિકેશની યાત્રા છે એ આપણે કરી શકશું અને અંદરની શક્તિ ધીમે ધીમે એ અચ્યુત થઈ જશે. એ અચ્યુત થઈ જશે પછી અંદર જે દેખાય છે શ્લોકમાં આવે છે એ પણ આજે આપણે લઈ. હવે કઈ જગ્યાએ પોતાનો રથ લઈ ગયો છે? યોગમાં અહીંયા એક કેન્દ્ર છે જેનું નામ છે તાલુકા. હા, આજનું મેડિકલ સાયન્સ એને મેડ્યુલા કહે છે. તાલુકા, ધ મેડ્યુલા ઓબ્લોંગેટા. એ મેડ્યુલામાં સ્થિર થઈ ગયું છે, એટલે બહારની મેડ્યુલામાં નહીં, અંદરની મેડ્યુલામાં તાલુકા. જે એનું સૂક્ષ્મ કાઉન્ટરપાર્ટ યોગમાં છે ત્યાં એનો રથ હવે સ્થિર થઈ ગયો છે. એ આ ચિત્તની ભૂમિ જોઈ શકે, નીચે જે બેકબોનના 5 ચક્ર છે એને પણ જોઈ શકે. એ બરાબર ત્યાં વચ્ચે સ્થિર મધ્યે આવી અને બેસી ગયો છે. આગળ જઈએ આપણે. હે અચ્યુત, મારા રથને બંને સેના ઉભો રાખ, એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઉભેલા આ યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં. યાવત એતાન નિરીક્ષે અહમ, નિરીક્ષે અહમ. યોદ્ધ કામાન અવસ્થિતાન, યુદ્ધની કામનાથી જે આવેલા સામે જે સેના છે, યુદ્ધની કામનાથી આવેલા જે અવસ્થિત છે, જે ઉભેલા છે, એ યોદ્ધાઓને હું નિરીક્ષણ કરી લઉં. હા, હું નિરીક્ષણ કરી લઉં. હું નિરીક્ષણ કરી લઉં પછી કહી મયા કોની સાથે, કહી મયા સહયોદ્ધવ્ય, સાથે મારે લડવાનું છે. પેલા હું, પછી મારે. હુંની અનુભૂતિ, મારાની અનુભૂતિ કે છે. હવે નિરીક્ષણ કરવું છે, નિરીક્ષણ કર્યા પછી જે અનુભૂતિ થાય છે એ મારાની અનુભૂતિ થાય છે. એ મારાની અનુભૂતિ કે છે કે કોની સાથે લડવું છે. આ પકડાય છે? જરા જુદી રીતે સમજાવવાની કોશિશ કરો. એક ઝાડ છે સામે, અને એક ઝાડની સામે આપણે 3 જણા ઊભા છીએ. એક ગાર્ડનર છે જે પોતાનું ગાર્ડન સાચવે છે, પોતાનો બગીચો સાચવે છે. એક કવિ છે અને એક સુથાર છે. આ 3 જણા ઝાડની સાથે ઊભા છે, સામે ઊભા છે. હવે ઝાડનું જે ઇમ્પ્રેશન છે એ અંદર 3 ને સરખું આવે છે. 3 ને સરખું આવે છે અને પેલા અંદર ભટકાય છે. જે જગ્યાએ ભટકાય છે ત્યાં હુંની અનુભૂતિ થાય છે. ઝાડ હું ઝાડને જોઉં છું. ઝાડ હું જોવા વાળો, એ ઝાડ જે છે એ સામેનો વિષય. આ બેની અનુભૂતિ.
હવે એ જે થાય છે એ કોઈક એરિયામાં થાય છે અને ત્યાંથી ઉપર ચડે છે ચિત્તની ભૂમિમાં, અને ત્યાં સુથાર કહે છે કે આ ઝાડ સારું નથી, લાકડું ખરાબ છે, એની અંદર તો આટલા ગાંઠ છે, એ મારાની અનુભૂતિ છે. આ સમજાય છે? નિરીક્ષે અહમ કહી મયા, આ બે અનુભૂતિઓ અલગ છે જો પકડાય તો. નિરીક્ષે અહમ, હા સુથાર કે ત્રણ કે છે નિરીક્ષે અહમ, હા એ જોયું, અંદર અહમની અનુભૂતિ થઈ, સંસ્કારમાં ચાલ્યું ગયું. સુથાર કહે છે કે લાકડું ખરાબ છે, આ કઈ ઝાડ ઉપયોગમાં નહીં આવે. તો જે કવિ છે એ કે ઓહો આ ઝાડના પાંદડા તો, હા એ તો ભગવાનને અડવા જાય છે, આ કેટલું સુંદર ઝાડ. એ કવિ કે એમ કેશે, બેવે એ જ નિરીક્ષણ કર્યું છે, બેવે ઝાડનું નિરીક્ષણ કર્યું છે. અને ગાર્ડનર કહેશે કે આવો ઝાડ જો મારા બગીચામાં હોય તો. આ સમજાય છે? ત્રણે નિરીક્ષે કર્યું, એમાંથી જે નીકળેલું કહી મયા, હા મારે કોની સાથે લડવાનું છે? એ મારા સંસ્કાર સાથે લડ. હવે અર્જુન જે ધારણા કરે છે, પહેલી જે ધારણા કરે છે એ અહમની અનુભૂતિ અને મારાની અનુભૂતિ વચ્ચે એ ધારણા કરે છે. એને એ પ્રશ્ન જાગે છે કે એ જે બહારથી અંદર આવે છે એને સંસ્કાર કઈ રીતે રૂપાંતરિત કરે છે? એ અનુભૂતિ ડાયરેક્ટલી કેમ નથી આવતી? બહુ ગહેરી આ ધારણા છે. કદાચ જો આપણે સમજી શક્યા હોય. આ પહેલી ધારણા હજી તો કરે છે, આગળ તો 2-3 બીજા ધારણા કરતો જાય છે. આ એની પહેલી ધારણા છે. આ સંસ્કારો કઈ રીતે ઉત્પન્ન થયા? હવે એ જોવા માંગે છે કે એ જે બહારથી અંદર આવે છે એને સંસ્કાર કઈ રીતે રૂપાંતરિત કરે છે. હવે જે બહાર જોઈ રહ્યો છું એ શું છે? તો વેદાંતને વાંચીએ તો વેદાંત કહે છે કે એ જે છે યોગને વાંચીએ કે એ જે બહાર છે એ 5 તત્વ, 3 ગુણ અને એની અંદર એનું જે હોવાપણું છે એ કોઈક રીતે વધતું ઓછું દેખાય છે. 5 તત્વ, 3 ગુણ, એનું હોવાપણું. હરેક વસ્તુની અંદર આ કોમ્બિનેશન છે. હરેક વસ્તુ, જે કોઈ વિષય આપણે બહાર જોઈએ, હા અંદરની દ્રષ્ટિ ખુલી જાય, જે કોઈ વિચાર અંદર આપણે જોઈએ, જે કઈ ભાવ અંદર જોઈએ, એ આ 6 વસ્તુની કોમ્બિનેશન છે. 5 તત્વ, 3 ગુણ, એનું હોવાપણું. પથ્થર જોઈએ, હા પથ્થર જોઈએ તો પથ્થરની અંદર 5 તત્વ છે. ભલે પૃથ્વી તત્વ વધારે પ્રધાન્ય છે, છતાંય 5 તત્વ છે. 3 ગુણ ક્યાંક અંદર સમાયેલા છે અને એનું હોવાપણું છે. એનું હોવાપણું ક્યાં છે? ભલે દેખાતું નથી, એ પથ્થર આપણી જોડે વાત નથી કરતો, એ પથ્થર આપણને કોઈ રિસ્પોન્સ નથી આપતો. શું કે એનું હોવાપણું જે છે એ અચેતન છે છતાંય અચેતન છે. અને છે કારણ કે જ્યારે હોમિયોપેથીની અંદર જાય ત્યારે એ બધાય પથ્થરમાંથી જે દવાઓ બનાવવામાં આવે છે એ અદ્ભુત અસર કરે છે. એનું હોવાપણું હોવું જોઈએ તો જ અસર કરે. એનું હોવાપણું છે, એનું સત છે ત્યાં. આ જે હવે તમે કહેશો કે તમે કહો છો કે એનું સત કોઈ દિવસ બદલાતું નથી, એમને એમ રહે છે, તો પથ્થરમાં કેમ ઓછું છે ને આપણી અંદર કેમ વધારે છે? સત, ચિત્ત અને આનંદ ગઈકાલે આપણે જોઈ ગયા. એ પથ્થરની અંદર છે પણ એની ભાન કેટલી છે? એની ભાન લગભગ 0 છે, એટલે પથ્થરની અંદર દેખાતું નથી. પરમાત્મા છે ભલે પૂરા ભાનમાં હોય પણ જ્યારે પ્રકૃતિ સાથે ભળે છે ત્યારે આપણી નજરે વધતા ઓછા દેખાય છે. એ વધતા ઓછા નથી,
આપણી નજરે વધતા ઓછા દેખાય છે. આ જે વધતા ઓછા દેખાય છે સૃષ્ટિની અંદર, એને સાયન્સે નામ આપ્યું રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલાઈ, સંવેદના સામેની પ્રતિક્રિયા. એ જે પથ્થરનું હોવાપણું છે સત છે, પણ પથ્થરનું ચિત્ત કેટલું છે, એની અંદર એ ચૈતન્ય તત્વ કેટલું છે, તો એ ચૈતન્ય તત્વ દેખાતું નથી. હશે તો એ દેખાતું નથી. દેર ઇઝ નો રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલાઈ. એ પથ્થરને મારો તો એ આપણને સામે મારતો નથી. તો એ ચૈતન્ય તત્વ હશે તો એ અનકોન્શિયસ હાલતમાં છે. પણ એ ચૈતન્ય તત્વ બદલાતું નથી. પણ આપણી નજરે એ પ્રકૃતિ સાથેનું જે ગેમ છે આપણને એમ લાગે છે કે એ અહીંયા દેખાતું નથી. પછી વનસ્પતિ સૃષ્ટિ લે તો એ ચૈતન્ય તત્વ ક્યાં છે, તો એ જરાક તડકો શોધે છે, એ પાણી શોધે છે, એ જરાક જાગૃત થઈ ગયું. એ જે પથ્થરમાં સૂતેલું હતું એ ચૈતન્ય તત્વ જરાક જાગૃત થઈ ગયું. પ્રાણી સૃષ્ટિમાં જોઈએ હવે એ ચાલી શકે છે, વધારે જાગૃત થઈ ગયું છે. એ અંદરના ભાવ બનાવી શકે છે, વધારે જાગૃત થઈ ગયું. એને શું જોઈએ છે એને ખ્યાલ છે, વધારે જાગૃત થઈ ગયું. એ જ ચૈતન્ય તત્વ છે. અને જ્યારે મનુષ્યમાં એ ચૈતન્ય તત્વ આવે છે ત્યારે એ બહારની એ પ્રતિક્રિયા લઈ શકે છે અને એ જે તત્વ છે એના પ્રત્યે જાગૃત થઈ શકે છે, જ્યાં બીજું કોઈ સૃષ્ટિમાં નથી થઈ શકતું. એને ખ્યાલ પડે છે કે મારી અંદર એ ચૈતન્ય ચાલે છે અને એ ચૈતન્ય તત્વ ચાલે છે, એના પ્રત્યે એ પોતે ભાન લઈ આવી શકે છે. સેલ્ફ કોન્શિયસ પ્રાણી જે છે આઉટસાઇડ કોન્શિયસ છે, સેલ્ફ કોન્શિયસ નથી. હું આને ઉઠાવું છું એ આઉટસાઇડ કોન્શિયસ, પણ આને ઉઠાવું છું અને પહેરું છું, આ બધી ક્રિયા પ્રત્યે હું સભાન છું, એ સેલ્ફ કોન્શિયસ કે હું કરી રહ્યો છું. આ જો પકડાય એ હુંની સંવેદના છે મનુષ્યની અંદર કે હું છું, હું મારા ક્રિયા પ્રત્યે સભાન છું, હું જે જોઉં છું એના પ્રત્યે સભાન છું. એ હુંની એક સંવેદના છે. હવે જ્યારે હું જોઉં છું બહારના વસ્તુને, એટલે એ 5 ઇન્દ્રિયમાંથી અંદર આવે છે અને પહેલા જેને અડે છે એ બેકબોન ને અડે છે, કરોડરજ્જુને અડે છે. અને એક એક જે અંદરનો જે ચક્ર છે પોતાનો તત્વનો તન્માત્ર એમાં જગાડે છે, કાઢે છે. હું ઝાડને જોઉં છું, એમાંથી પૃથ્વી પોતાનો તન્માત્ર કાઢી લેશે. મને એમ લાગશે કે જરાક સોલિડિટી છે, કંઈક સુગંધ છે, એ ઝાડના ફૂલની કંઈક સુગંધ છે, પૃથ્વી એનું તન્માત્ર કાઢી લે. એ ઝાડની અંદર કંઈક રસ છે, એ ઝાડની અંદર કોઈ પાણીના ઘણા બધા લક્ષણ છે. બીજું એક લક્ષણ છે ટુ કોન્ટ્રાક્ટ, નાનું થવું. હા, એક પાણી આપણે રેડી દઈએ ધીમે ધીમે એક બિંદુ થઈ જાય, એક કોન્ટ્રાક્ટ. અગ્નિ પણ છે એની અંદર, હું જોઈ શકું છું. એ અગ્નિ તત્વનું તન્માત્ર અહીંયા મણિપુર ચક્રમાં જાગૃત થાય છે, એટલે એ વસ્તુને હું જોઈ શકું છું, એનો સ્પર્શ લઈ શકું છું. અનાહત ચક્રમાં સ્પર્શનું તન્માત્ર જાગૃત થાય છે. આ બધું પહેલી એ અંદર જ્યારે આવે છે ત્યારે જે છે પોતાનો તન્માત્ર એમાંથી ખેંચી લે છે. હુંની અનુભૂતિ થાય છે કે અરે આમાં સોલિડ છે, આમાં લિક્વિડ છે, આમાં સ્પર્શ છે, આમાં ગંધ છે. આ સમજાય છે? હજી હું નથી કહેતો કે આ ફૂલ ગુલાબનું ફૂલ છે, ખાલી સુગંધ છે એટલો ખ્યાલ આવે છે. એ હુંનું તન્માત્ર છે અંદર, એ હુંની અનુભૂતિ છે. એ બેકબોનમાં થાય છે, કરોડરજ્જુમાં થાય. અને પછી એ ઉપર ચડે છે અને ચિત્તની ભૂમિમાં અહીંયા 3 કેન્દ્ર છે, જેને આપણે કહીએ છીએ તમસનો કેન્દ્ર, રજસનો કેન્દ્ર, સત્વનો કેન્દ્ર. એમાંથી ગુણ ખેંચી લે છે. એ જેવા ગુણ ખેંચી લે છે, પાછળ સ્મૃતિ બેઠી છે, એ જેવું અંદર આવે છે સ્મૃતિ એને રંગી નાખે છે, ગુણ ખેંચાઈ જાય છે. હું કહું છું અરે આ જે સુગંધ છે એ તો ગુલાબનું સુગંધ છે. તો હુંની અનુભૂતિમાં ખાલી સુગંધ હતું અને મારાની અનુભૂતિમાં ગુલાબનું સુગંધ હતું. આ પ્રોસેસ. હવે અર્જુને એનું રથ બરાબર વચ્ચે રાખ્યું છે. આ બાજુ નીચલી ભૂમિમાં એ
હુંના દર્શન કરી શકે છે, આ બાજુ ચિત્તના ભૂમિમાં એ મારાનું દર્શન કરી શકે છે, આ બાજુ એ પાંચ તત્વનો ખેલ જોઈ શકે છે, આ બાજુ જે છે એ ત્રણ ગુણનો ખેલ જોઈ શકે છે. આ ધારણા છે અંદરની. ધારણા એટલે અંદરના જે જુદા જુદા જે નાજુક ભેદ છે એ ભેદ વચ્ચે તફાવત કરો. હવે એ જુદા જુદા ભેદને તફાવત કરતો જાય છે, એને સમજવું છે. આઈ ડોન્ટ નો સમજાય છું શું કહેવા માંગુ છું કે નથી પકડાતું? પકડાય છે, થોડું થોડું ઘણું પકડાય છે કે બહુ અઘરું પડે છે? આ બધાય ધારણાના શ્લોક છે. હવે બે જગ્યાએ ફેરફાર કરો. એક સંસ્કારના અંદર ફેરફાર કરવો પડે છે અને એક હુંની ઉપર ફેરફાર. હુંનું જે છે ત્યાં મારો સ્વભાવ આવી જાય છે. હું કહું છું કે મારો સ્વભાવ જે છે એ એકદમ લોભી સ્વભાવ છે. એકદમ લોભી એટલે અંદર લોભનું વલણ મારી અંદર જે છે એ એકદમ પ્રાધાન્ય છે. લોભનું વલણ. હા, એ ભાઈ મારી પાસે આવશે એટલે તરત જ અંદર મારી બુદ્ધિ ચાલવા માંડશે કે એની પાસેથી કેમ કંઈક હું લઈ લઉં, કંઈક મારો ફાયદો હું ખેંચી લઉં એનામાંથી. તો લોભ મારો સ્વભાવ જે છે એ લોભી છે. હવે સામે ઝાડ છે, ઝાડની અંદર પાંચે પાંચ તત્વ છે. એ જ્યારે અંદર આવે છે ત્યારે ઈશ્વરે જે મોકલેલા એ પાંચે પાંચનું જે છે એ જ અંદર આવે છે. પણ મારો અંદર વલણ કેવું છે? લોભી. એટલે પૃથ્વી તત્વનું વલણ મારી અંદર પ્રાધાન્ય છે. આ સમજાય છે? ભલે ભારતી પરમાત્માને કઈ બેલેન્સમાં અંદર મોકલવા માંગતા હતા, એ જે ઝાડનું સાચું રૂપ તરીકે અંદર મોકલવા માંગતા હતા, પણ જેવું અંદર હુંની અનુભૂતિ થાય છે, અંદરનું એવું વલણ છે કે એમાંથી પૃથ્વી વધારે લઈ લેવું, આકાશ ઓછું લઈ લેવું, એક વલણ પડી ગયું છે. એ વલણ જેવું હું પૃથ્વી વધારે લઉં છું, એ ઉપર ચડે છે. હું કહું છું કે આ ઝાડમાંથી હું ઘણું બધું લાકડું આ ઝાડને જલ્દી કાપી લઉં અને મારા તિજોરીમાં ભરું. આ સમજાય છે? એક આપણી અંદર ઓલરેડી વલણો પડી ગયા છે. એટલે જે બહારથી અંદર આવે છે એ જેવું બહાર છે અંદર નથી આવતા, એ અંદરના વલણ પ્રમાણે અંદર આવે છે. પાંચ ચક્ર જે એમાંથી તન્માત્ર ખેંચી લે છે, જે તન્માત્ર જાગૃત કરે છે અંદર, એ પોતાના વલણ પ્રમાણે કરે છે. જુદી રીતે જોઈએ. આપણે કે મારો સ્વભાવ લોભી નથી, બીજો એક સ્વભાવ લઈ લે. મારો સ્વભાવ કામુક બહુ છે, બધી વસ્તુઓમાં હું સેક્સ જ જોઉં છું. એ મારો તો કહેશે કે આ માણસ કેવો છે? એક કામ વાસનાથી ભરેલો માણસ છે. બરાબર? કામ વાસના એટલે જલ તત્વ થઈ ગયો. રાઈટ? હવે એ ઝાડને હું જોઉં છું, એ ઝાડને જોઉં છું, પણ એ ઝાડ પરમાત્મા પ્રમાણે અંદર આવવા માંગે છે. પણ જેવું અંદર આવે છે, મારું સ્વાધિષ્ઠાન ચક્ર વધારે એક્ટિવ છે, કારણ કે હું કામુક છું. આ પકડાય? એટલે એ ઝાડમાં લોભની બદલે એ કંઈક એવું કાઢી લેશે કે આમાંથી મારું કામ વાસના કેમ આગળ વધે. આ સમજાય છે? બેઉ જણા, લોભીએ પણ ઝાડને જોઈ લીધો, જે કામુક ભરેલો હતો એને પણ ઝાડને જોઈ લીધું. આ અંદરના વલણ પડી ગયા છે. આપણે એક જ રીતે દુનિયાને જોવા માંગીએ છીએ. એટલે પહેલી જે અનુભૂતિ આપણે કરવી પડે છે એ હુંની અનુભૂતિ, પછી સંસ્કાર તરફ જાય કે આ બધા વલણો ક્યારે પડી ગયા. અને જુદા જુદા અંદર એટલા બધા વલણ છે, એટલા બધા વલણ છે. ક્યાંક આપણે વિચારીએ છીએ અંદર કયા કયા વલણ પડી ગયા છે. એક વલણ એવો છે અંદર કે હું જ સાચો છું. બે માણસ વાત કરતા હોય અને હું દૂરથી સાંભળતો હોઉં તો હું કઈ રીતે સાંભળું, જરા જો કે હુંની અનુભૂતિ કઈ રીતે હું લઉં છું. હું એવી રીતે સાંભળું છું કે એ બે
જે ખામી હોય હું સરખું કરી શકું. પકડાય છે? એ સપોઝિંગ વાત કરતા હોય હા કે આ દેશની અંદર આ રીતે ગરીબીને હટાવવામાં આવવું જોઈએ, આપણા પ્રાઇમ મિનિસ્ટર આ કરવું જોઈએ. એ બે જણા વાત કરે છે, રાઈટ? અને હું દૂરથી સાંભળું છું. હવે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે ભૂલ કરી છે એ મને ખબર છે. અહીંયા હું દૂરથી સાંભળું છું. એને કેમ સરખું કરવું મને ખબર છે. એ અંદરનું મારું વલણ છે. જ્યાં બે માણસને નથી સાંભળ્યા ત્યાં જ્યાં ભૂલ છે એ મને ખબર છે. અને જે વિષય પ્રત્યે હું કઈ નથી જાણતો ત્યાંય મને બધું ખબર છે. આ એક વલણ છે. હવે એ જ બિચારું ઝાડનું અનુભૂતિ પરમાત્મા અંદર આપવા માંગે છે, પણ એ ચક્ર જાગૃત થશે જે અંદરનું વલણ છે એમાંથી. જે તત્વનું બેલેન્સ જે એ ઝાડની અંદર આપણે નહીં લઈ શકીએ, પણ એઝ એન ઇમેજિનેશન જે અંદરનું વલણ છે એ પૃથ્વી, જલ, આકાશ, વાયુ વધારે ખેંચી લેશે. હું ડિપ્રેશનમાં છું. ડિપ્રેશન જે છે એ આકાશ તત્વનું નેગેટિવ ભાગ છે. બધા જેટલા રોગ છે આ બધા તત્વની અંદર જ, આયુર્વેદ એ જ કહે છે એનું નેગેટિવ ભાગ. એટલે હું એ ઝાડ જોઉં છું, કવિ પણ ઝાડ જોવે છે, પણ એમાં આકાશ તત્વનું નેગેટિવ એટલે મારું વિશુદ્ધિ ચક્રનો પાછળનો જે ભાગ છે એ ઉલટું ફરવા માંડશે તરત જ. આ ઝાડ કેટલો કંટાળો આવે છે આને જોઈને, કેટલો કંટાળો આવે છે. આ હુંની અનુભૂતિને આપણે સરખી રીતે સમજી લેવું પડે. પછી એ સંસ્કારોમાંથી થઈને મયની અનુભૂતિ કઈ રીતે થાય છે એ આવશે. એક વલણ તો મેં પહેલા કહી દીધું, દુઃખથી ભાગવાનું વલણ. જ્યાં દુઃખ જોયું ભાગ્યા આપણે. બીજા તો કોઈ વલણ અત્યારે તો યાદ નથી આવતા, પણ એવા ઘણા બધા વલણ છે. સ્ત્રી પુરુષનું મેં વલણ પહેલા કહી દીધું થોડા દિવસો પહેલા. આ જુદા જુદા આપણી અંદર વલણ પડી ગયા છે, એની લીધે એ હુંની અનુભૂતિ આપણને. હવે એ હુંની અનુભૂતિ આપણે સમજી ગયા પછી એ વસ્તુ જે છે આ સંસ્કારોનું પ્રદેશ છે. આ જે પ્રદેશ છે એ સંસ્કારોનું પ્રદેશ છે. એટલે અહીંથી હુંની અનુભૂતિ લેવાઈ ગઈ. પાંચ તત્વએ તન્માત્ર જગાડી દીધા. આપણને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ ભીનું વધારે છે, ગરમ વધારે છે, સુગંધ વધારે છે, ઠોસ વધારે છે, આ છે એનો ખ્યાલ આવી ગયો. એ ઉપર ચડ્યું અહીંયા સંસ્કારોનું આખું છે. અને એ સંસ્કારો એ જે હુંની અનુભૂતિ છે એને રંગી નાખે છે અહીંયા. અને અહીંયા જ્યારે પહોંચે છે એ વિચાર, અહીંયા ત્રણ કેન્દ્ર છે, એમાંથી તમસ, રજસ અને સત્વ અલગ પાડી દે છે. હવે જરાક સમજી લે ફરીથી, સમય પૂરો થવા આવ્યો. ઝાડ અંદર આવ્યું, હુંની અનુભૂતિ થઈ ગઈ, અહીંથી આવી ગયો. અંદર સંસ્કારે કીધું લાકડું બહુ સરસ છે, અહીંયા આવી ગયું. હા, હવે બચ્યું તમસ, રજસ અને સત્વ. તો અંદરનો હું કોને જગાડશે? એ રજસને જગાડશે. જલ્દી આને કાપી લ્યો. તો તરત જ કર્મ ઇન્દ્રિયને એક શું કહેવાય મેસેજ મોકલવામાં આવશે, એક સંદેશો મોકલવામાં આવશે. હાથ ઉઠાવો, હાથમાં કવાડી લઈ લે અને એ ઝાડને તું કાપી આ. તમસ અને સત્વ જરા શાંત રહી ગયા. એક સ્ત્રી જોઉં રસ્તા ઉપર, અંદર આવી ગયું. અંદર કામુકતા જાગી ગઈ, સ્વાધિષ્ઠાન ચક્ર એક્ટિવ થઈ ગયું. એને કામુકતાનો સંદેશો અંદર મોકલું. અંદર બધું કઈ જાતની સ્ત્રી હોવી જોઈએ અને શું કામુકતા કહેવાય, એના જૂના બધા સંસ્કાર પડેલા છે, એને બરાબર રંગી નાખે છે. અહીંયા આવે છે, તરત જ તમસ એની અંદર ખેંચે છે. આખામાં હું કામુકતાથી ભરાઈ જાઉં. આ જે થાય છે એ અહીંયા થાય છે. અર્જુન બરાબર વચ્ચે છે. એ બે યાત્રાને જોઈ લે છે. અંદર જે પાંચ તત્વની યાત્રા, અહીંયા ત્રણ ગુણની યાત્રા. હવે શું રહ્યું? પાંચ તત્વ, ત્રણ ગુણ અને
એનું હોવા પણ. હવે અર્જુનને આ ખ્યાલ, હવે એ શ્રી કૃષ્ણને પૂછશે કે એનું હોવાપણું આમાંથી કેવી રીતે કાઢી લો. 5 તત્વ તો નીકળી ગયા, 3 ગુણ તો નીકળી ગયા, પણ એનું હોવાપણું જે આ પ્રકૃતિમાં ફસાયેલી છે એનું હોવાપણું કેવી રીતે કાઢી લો આમાંથી. હજી વાર છે. હા, હજી એ ચિત્તની ભૂમિમાં છે અને એ ઉલટો ફરી અને અહીંયા જે સંસ્કારોનો પ્રદેશ છે, બીજી ધારણા એ સંસ્કારોના પ્રદેશમાં કરે છે. પહેલી ધારણા આની અંદર નિરીક્ષે, બીજી ધારણા જે કરે છે આવેક્ષે એ સંસ્કારોના પ્રદેશમાં છે. એ નેક્સ્ટ શ્લોકમાં આપણે સાંજે લઈશું. સાંજે પણ 2 લઈ લઈશું, જરા સ્પીડમાં જશે. ઓકે, થેન્ક યુ. 5 મિનિટ આપણે રાધે કૃષ્ણ કરીએ. ધીમેથી આંખ ખોલીએ આપણે. આપણા બધાના જીવનમાં આ લય બરાબર બેસી જાય અને લગભગ 2 કલાક શાંતિથી બેઠા એ બદલે આભાર. ઈશ્વરની ઈચ્છા છે.